નર્મદામાં ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે નવાગામ દેડી પાસે જ અટકાવી લીધા, જ્યાં રાજપાડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા ચૈતર વસાવા. ભાજપના ઇશારે તેમનો અવાજ દબાવવા પ્રયાસ થતો હોવાનો વસાવાનો આક્ષેપ છે. અમને માથાભારે સાબિત કરવા ભાજપના ઇશારે 2 એફઆઈઆર કરાયા હોવાનો પણ આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો. અમે કોઈ ગુનો નથી કર્યો એટલે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ. રાતથી જ ઘરે પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ તરીકે કામ કરતા હોવાનો ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો. તો આખરે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે નવાગામ દેડી પાસે જ અટકાવી લીધા હોવાની વિગતો મળે છે. રાજપાડી અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા માટે ચૈતર વસાવા નીકળ્યા હતા અને એ તબક્કે જ તેમને અટકાવી લેવાયા. જોકે ભાજપના ઇશારે તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન થતો હોવાનો ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો હતો અને સ્પષ્ટપણે આરોપ લગાવતા કહ્યું કે અમને માથાભારે સાબિત કરવા માંગે છે ભાજપ, અને ભાજપના ઇશારે જ અમારી વિરુદ્ધ 2 એફઆઈઆર કરી દેવાય છે. એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથાભારે એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો. એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે, લોકો માટે કઈ માંગશે, બજેટમાં ઉઠાવશે, સરકાર સામે બોલશે, એટલે હવે તમારે પાછા કરવાની તડીપાર કરવાની તજવીજ ચાલે છે. ભરૂચ પોલીસ કરે છે. એટલે તમારે તો જે કરવા, મને તો કોઈ વાંધો નથી, 5 વર્ષ નહીં 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? તો આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા વિશાલ પાઠક. વિશાલ, ચૈતર વસાવાએ સ્પષ્ટપણે આરોપ લગાવ્યા છે, શું કાર્યવાહી થઈ? હજી કહી શકાય કે જે ચૈતર વસાવા છે એ રાજપાડી ખાતે પેદલ યાત્રા કરવાના હતા અને એ મંજૂરી વગર કરવાની હતી. તેને લઈને એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બીજો જે અંકલેશ્વર ડિટોક્સ કંપનીમાં જે બ્લાસ્ટ થયો હતો ત્યાં ચૈતર વસાવા જે ત્યાં મૃત્યુ પામેલા તેમના પરિવારને મળવા ગયા હતા ત્યારે એમના ઉપર જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, કારણ કે ત્યાં દખલઅંદાજી કરી હોય પોલીસની કાર્યવાહીમાં, એ પ્રકારનો એક કેસ દાખલ કરવામાં. તે બાબતે આજે ચૈતર વસાવા બંને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે જતા હતા ત્યારે નર્મદા પોલીસે એને નવાગામ ખાતે એમને રોકી દેવામાં આવ્યા છે અને હાલ પણ એમને ત્યાં જ રોકી દેવામાં આવ્યા છે, ત્યાંથી આગળ વધવા દેવામાં આવતા નથી. જે આભાર વિશાલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હાલ તેમની અટકાયત કરી લેવાય છે.